પોરબંદરના રાંખાવાવ ગામના એક 90 વર્ષીય વૃદ્ધને આંતરડામાં કાણું પડી જતા ભાવસીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્જન ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કર્યું હતું અને વૃદ્ધનું સફળ ઓપરેશન કરી તેમનો જીવ બચાવ્યો હતો। પોરબંદરના રાંધાવાવ ખાતે રહેતા 90 વર્ષીય વૃદ્ધને પેટનો દુખાવો ઉપડતા તેઓને ઉલટી શરૂ થઈ જતા તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સર્જન ડોક્ટર યાજ્ઞિક વાજાએ તપાસ કરતા આ વૃદ્ધને આંતરડામાં કાણું હોવાનું સામે આવતા તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન 2.5 કલાક ચાલ્યું હતું। હાલ તો આ વૃદ્ધની સ્થિતિ સામાન્ય છે અને આઈસીયુ વોર્ડમાં એડમિટ રાખવામાં આવ્યા છે। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં રાંગાવા ગામના 90 વર્ષના એક બાપા દાખલ થયેલા હતા। તારીખ 3/5/2024ના પેટના દુખાવાની ફરિયાદ સાથે આવેલા હતા। એના તાત્કાલિક રિપોર્ટ કરતાં એના પેટમાં આંતરડામાં કાણું જોવા મળેલ, ફેફસામાં પાણી ભરાયેલું હતું, તો આમનું તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હતું। તો આ હોસ્પિટલના જનરલ સર્જન ડૉક્ટર યાજ્ઞિક વાજા સાહેબની ટીમ, એનેસ્થેસિયામાં ડૉક્ટર અલકા મેડમ, ડૉક્ટર જાનવી પરમાર, ડૉક્ટર રાઘવ, ડૉક્ટર મિત, આ બધાની ટીમે મળી અને તાત્કાલિક આ દર્દીને સારવાર આપી લેપ્રોટોમી ઓપરેશન લીધેલું, આંતરડાનું કાણું તાત્કાલિક સીવું અને પેશન્ટને સ્ટેબલ કરેલું। હાલ આજની તારીખે પેશન્ટ આઈસીયુમાં દાખલ છે અને સ્ટેબલ છે। આ પ્રકારના ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો દર્દીને 1.5 લાખ જેટલો ખર્ચ ભોગવવો પડે છે, જે હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।